हेलो मित्रों, वीडियो में तमारुं स्वागत है। मित्रों, आज आपणे कोई अदाकारानी जर्नी विषे बात नहीं करवी, पण जे 1980 ना दायकामां के 90 ना दायकामां केटला पण गुजराती कला प्रेमी ने खास गुजराती फिल्मों प्रेमी चाहकोनी वीतेला जमानामांथी केटली एवी यादगिरी जेने आपणे आजे साथे मळीने वागोळीशुं। कलानी साथे वरेला कला कसबी જ્યારે 2 કલાકની ગુજરાતી બોલપટ જ્યારે પડદા પર એ પાત્રો દ્વારા પ્રેક્ષકો સામે રજૂ કરતા ત્યારે ફક્ત ફિલ્મ નથી રહી જતી, એક સોનેરી સપનું બનીને રહી જતી અને એ સપનું દાયકાઓ સુધી એક છાપ છોડી જતું અને એ આજ સુધી કાયમ છે અને રહેશે। મિત્રો, આપણા ભાતીગળ તહેવારો અને પર્વોમાં તો અવશ્ય ગુજરાતી ફિલ્મો સુપરહિટ ફિલ્મો રિલીઝ થતી હોય, श्री कृष्ण जन्माष्टमी के होय मकर संक्रांति के होय होली धूळेटी के पछी दिवाળી ने खास पवित्र श्रावण मास में तो एवी धार्मिक फिल्मों रिलीज थती के ए फिल्मोनी सच्चे वार्ता के फिल्मना वार्ताने अनुरूप गीतो आजे दायकाओ पछी पण ए आपणा गीतोना कलेक्शनमां अवश्य जाजो भाग जोवा मळे। मित्रों, ये सोनेरी युग में केटला पण चाहकोना संभाळना के ए फिल्मों साथेनी यादीओ के ए गीतो साथेनी मीठी पळो ए दायकाओ पछी आज सुधी जोड़ायेली छे। 1980 ना दायकानी आसपासनी फिल्मोमां जाजो भागनी फिल्मोमां एक मेळानुं गीत जोवा मळतुं। एक बाजू सच्च वार्तावाળી धार्मिक फिल्मों, एक बाजू उपेन्द्र त्रिवेदी नरेश कनोडियानी सुपरहिट फिल्मों गुजरातना सिंगल स्क्रीन थिएटरों में लागती, त्यारे गुजराती प्रेक्षकों माटे अपार मनोरंजन पूरुं पाडती। हे वागे वागे, हे वागे वागे, ढोलना ताल रे तमे रंगे रमजो आजे, तमे रंगे रमजो आजे, उडे उडे कान श्री रंगो, कान श्री रंगो, कान श्री रंगो, कान श्री रंगो, कान रे कान में तारा तारा रे बासी। एक एवा संभाळना के आजे पण एने याद करवाथी पापड़ना પડદા ભીના થઈ જાય છે। એવી પળો કે 1970 ના દાયકામાં 80 ના દાયકામાં ગાડાઓ ભરી ભરીને થિયેટરો સુધી પ્રેક્ષકો ચાહકોનો જમાવડો, 1980 ના દાયકામાં સાયકલ પર સવાર થઈને કે પેદલ પગપાળા ચાલીને ચાહકોનો જમાવડો પોતાના મનગમતા હીરોની ફિલ્મો જોવા જતા, ત્યારે ગુજરાતી પ્રેક્ષકની જે મોજ હતી એ શબ્દોનું વર્ણન કરવું એ આજના સમયમાં શક્ય નથી। મિત્રો, उपेन्द्र त्रिवेदी नरेश कनोडिया पर फिल्मांकन थयेला गीतो प्रफुल्लभाई दवे, वेलजीभाई गज्जर, महेंद्र कपूर, उषा मंगेशकर, आरती मुखर्जी, दिवाळीबेन भेल, दमंतीबेन बलडाय कंठना सुमधुर स्वरोथी गीतो थिएटरों में गूंजता, त्यारे ए गीतो साथे गुजराती प्रेक्षको पोतानी दिनचर्या ए फिल्मों साथे के गीतो साथे ज बनावी लेता। 1980 ना दायकामां गुजराती फिल्मोमां उपेन्द्रभाई त्रिवेदी के नरेशभाई कनोडियानुं જ્યારે વર્ચસ્વ હતું, ત્યારે ગુજરાતી ફિલ્મોના નિર્માતા ડિરેક્ટર એક મેળાનું ગીત અચૂક નાખતા। એ ગીતોમાં પ્રફુલ્લભાઈ દવે, ઉષા મંગેશકર, દમંતીબેન બલડાય કે હોય દિવાળીબેન ભીલ કે હોય વેલજીભાઈ ગજ્જર, આ સુમધુર સ્વરોથી એ મેળાના ગીત માણવાની જે ચાહકોની મોજ હતી એ પછી ગુજરાતી ફિલ્મોમાં ક્યારેય પણ જોવા ન મળી। ચોરી ચોરી લાયો રે ધકણી ઓરી લાયો રે, મારે તે આંગણે નાચે બોલ્યા મોરલો મોરલો ત્યાંથી આજો, આકરું જો બન્યો ને આંખ્યું છે આકરી, કાળજુ ભાંગે તારી નજરોની ઠાકરી, કાળજુ ભાંગે તારી નજરોની વાલપને વાગતી મારી આવાસળી અંજવાળી। માલ ઢોર ચારનાર ગોવાળિયાથી લઈને કે પછી તે જમાનામાં ખંભામાં બેટરી અને સાદા ટેપ રેકોર્ડર લઈને વાડીએ જતા ખેડૂતો હોય કે ગામડાના ચોકડી ખોદનાર ચાહક હોય, આ યુગ
પ્રેક્ષકો ક્યારેય પણ ભૂલી નહીં શકે. વાર તહેવારોમાં ગુજરાતના સિંગલ સ્ક્રીન થિયેટરોના પડદા પર ગુજરાતી પ્રેક્ષકો એ ફિલ્મ જોતા, ત્યારે એ ફિલ્મો વિશે મિત્ર વર્તુળમાં એ ફિલ્મોની કહાની કેવી, પોતાની શૈલીમાં કે પોતાના માનીતા કલાકારોના ડાયલોગ્સ બોલવા પોતાના અંદાજથી કે ચાલતા ચાલતા ગીતો ગુણગુણાવવા, એ જે ચાહના હતી, એ જે આનંદ હતો, એ ગુજરાતી ફિલ્મોના સુવર્ણ સમયનો એના સાક્ષી હજુ પણ ઘણા મિત્રો હશે. પણ દોસ્તો, હવે એ ફક્ત સંભાળના બનીને રહી ગયા છે. આજે પણ આ ડિજિટલ જમાનામાં મોબાઈલના ટચુકડા પડદા પર અચાનક આપણને એ પાત્રો, એ ગીતો કે પછી એ ફિલ્મો નજરે આવી જાય છે. તો આજે પણ આપણે સોનેરી યાદગીરીઓમાં જતા રહીએ છીએ અને એ યાદગીરી પોતાનામાં એક ઉર્જા ભરી દેતી હોય છે. ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગને પ્રેમ કરવા વાળી ઓડિયન્સ એ ક્યારેય પણ ભૂલી નહીં શકે કે 1980ના કે 90ના દાયકામાં એટલી હદ સુધી ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ હતો કે પોતાના મનગમતા અભિનેતાની યાદો પોતાના ખિસ્સામાં એક નાનકડા પાકીટમાં એ અદાકારાની તસવીર પણ સાથે રાખતા. આ છે ગુજરાતી ફિલ્મો પ્રત્યે ચાહકોનો પ્રેમ હતો એ જમાનામાં. ગુજરાતના સિંગલ સ્ક્રીન થિયેટરની બહાર એ ફિલ્મોના પોસ્ટર જોઈને એ સ્થાન પર મિત્ર વર્તુળ સાથે એ ફિલ્મોની સ્ટોરી કે વાર્તાનો અંદાજ લગાવવો અને જે માહોલ બનતો, એ ગુજરાતી પ્રેક્ષક દાયકાઓ સુધી ક્યારેય પણ ભૂલી નહીં શકે. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.